નમસ્કાર મિત્રો, અગાઉ આપણે ઉચ્ચારણ તાલીમ કરતા એટલે કે એક્સેન્ટ ટ્રેનર વિશે માહિતી મેળવી, જેમનું મુખ્ય કાર્ય યોગ્ય ઉચ્ચારણ શીખવવું, અવાજ અને લય સુધારવા માટે તાલીમ આપવી, ભાષાની પ્રેક્ટિસ કરાવવી, ભૂલો સુધારવી કે વ્યક્તિગત અથવા ગ્રુપમાં ટ્રેનિંગ આપવાનું હોય છે. મિત્રો, ભાષાના વ્યવસાયમાં બીજો વ્યવસાય છે વિદેશી ભાષાના શિક્ષક, જેને આપણે ફોરેન લેંગ્વેજ ટીચર પણ કહીએ છીએ. આજના જમાનામાં જેની ખૂબ માંગ છે, કારણ કે વિદેશમાં કામ કરતા પહેલા જે તે દેશની ભાષા આવડતી હોવી જોઈએ. સરળતાથી વિદેશમાં સેટ થવા માટે તે જરૂરી છે. તો ચાલો મિત્રો, આજે આપણે ફાલ્ગુનીબેન પાસેથી વિદેશી ભાષાના શિક્ષક એટલે ફોરેન લેંગ્વેજ ટીચર વિશે વધુ માહિતી મેળવીએ. જી મિત્રો, આજના આધુનિક યુગમાં વિદેશી ભાષાઓનું મહત્વ સતત વધી રહ્યું છે. અલગ અલગ દેશો વચ્ચે સંવાદ અને વ્યાપાર માટે કે વિદેશમાં નોકરી મેળવવા ભાષા એક મહત્વપૂર્ણ સાધન છે. શિક્ષણ, ટુરિઝમ, વ્યાપાર કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વિદેશી ભાષાના શિક્ષકોની માંગ વધી રહી છે. વિદેશી ભાષા શિક્ષક વિદ્યાર્થીઓને નવી ભાષા સાથે સંસ્કૃતિ પણ શીખવે છે, જેના કારણે આ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે માંગ વધી રહી છે અને કાર્ય કરવાની તક આપે છે. ટૂંકમાં કહું તો વિદેશી ભાષા શિક્ષક એ એવો વ્યવસાય છે કે જે પોતાની માતૃભાષા સિવાયની ભાષાઓ શીખવે છે. તે ભાષાના વ્યાકરણ, શબ્દભંડોળ, ઉચ્ચારણ અને સંવાદ કૌશલ્યમાં તાલીમ આપે છે. તેનો હેતુ વિદ્યાર્થીઓને ભાષા સમજવામાં, બોલવામાં, લખવામાં અને વાંચવામાં નિષ્ણાત બનાવવાનો છે. તે વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સમજણ અને જોડાણ વધારવામાં મદદ કરે છે. જી, તો ફાલ્ગુનીબેન, જે વિદેશી ભાષાના શિક્ષક હોય છે તેમની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે તે વિશે પણ સમજાવશો? જે દીપિકાબેન, વિદ્યાર્થીઓને નવી ભાષા શીખવવી, વ્યાકરણ અને શબ્દભંડોળ સમજાવવું, બોલવાની અને સાંભળવાની પ્રેક્ટિસ કરાવવી, પરીક્ષા લેવી અને મૂલ્યાંકન કરવું, ભાષા સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરવું. અને તેના કાર્યસ્થળની વાત કરું તો શાળા અને યુનિવર્સિટીમાં ભાષા તાલીમ કેન્દ્રો તેમજ અનુભવના આધારે ખાનગી સંસ્થાઓમાં કાર્ય કરે છે. વિવિધ કોર્પોરેટ કંપનીઓ દ્વારા કર્મચારીઓને વિદેશી ભાષા તાલીમ આપવામાં આવે છે. સાંસ્કૃતિક કેન્દ્રો અને વિદેશી દૂતાવાસોમાં પણ ભાષા શીખવતા હોય છે. ઓનલાઈન પ્લેટફોર્મની વિવિધ એપ દ્વારા ઘરેથી જ ઓનલાઈન ક્લાસ દ્વારા ફ્રીલાન્સ તરીકે કામ કરી શકે છે. આમ વિદેશી ભાષાના શિક્ષક માટે કામ કરવાની તકો બહુ વિસ્તૃત હોય છે અને તેઓ શૈક્ષણિક તેમજ ખાનગી બંને ક્ષેત્રમાં કામ કરી શકે છે. જી, તો ફાલ્ગુનીબેન, તમે વિદેશી ભાષા શિક્ષકની જે કામગીરી છે તેના વિશે ખૂબ સારી રીતે સમજાવ્યું. તો વિદેશી ભાષાના શિક્ષક બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? ભાષા પ્રત્યે રસ, સારી સંવાદ ક્ષમતા, ધીરજ અને સમજણ, શિક્ષણ આપવાની કુશળતા અને સર્જનાત્મકતા. વિદેશી ભાષા શિક્ષક જે હોય છે તે બનવા માટે તેમને શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા વિશે પણ સમજાવશો? જી, કોઈ પણ વિદ્યા શાખામાં ધોરણ 12 પાસ હોવું જોઈએ. વિદેશી ભાષામાં ગ્રેજ્યુએશન એટલે કે બેચલર ઓફ એજ્યુકેશન, ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સ હોવો જોઈએ અને બીએડ એટલે કે શિક્ષક બનવા માટે. ભરતી પ્રક્રિયાની વાત કરું તો ભાષા કુશળતા ટેસ્ટ, ઇન્ટરવ્યુ અને ડેમો ક્લાસ. વિદેશી ભાષા શિક્ષક જે હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? તો સરકારી સંસ્થાઓમાં સરકારશ્રીના ધારાધોરણ મુજબ વેતન મળે છે, જ્યારે ખાનગી ક્ષેત્રોમાં અનુભવ અને કુશળતાના આધારે વેતન થાય છે. ફાલ્ગુનીબેન, એક પ્રશ્ન હતો. વિદેશી ભાષાના શિક્ષક જે હોય છે તે બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળે છે ખરા? હા, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, સ્કોલરશિપની અને શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. ભાષા આધારિત કારકિર્દી આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની છે. યુવાઓ માટે આ એક સર્જનાત્મક અને વૈશ્વિક કારકિર્દી છે. યોગ્ય મહેનત અને અભ્યાસથી આ ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે. જી, તો મિત્રો, ફાલ્ગુનીબેને આપણને વિદેશી ભાષાના શિક્ષકો વિશેની ખૂબ સરસ માહિતી આપી છે.
વધુ માહિતી માટે આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તેની ઉપર ક્લિક કરીને માહિતી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.